નમસ્કાર। આજે વાત કરવી છે ગુજરાતની અંદર ગઈકાલે બનેલી ઘટના, જે રાજકોટની અંદર એક ગેમ ઝોનની અંદર આગ લાગવાના કારણે 20 કરતાં વધારે લોકોના મોત થાય છે, જેમાં સૌથી વધારે બાળકો મરે છે। અને સરકાર અને એમના નેતાઓ છે, જે હાસ્યાસ્પદ રીતે મીડિયામાં આવીને હસતા જોવા મળે છે। શું આ ઘટના ગુજરાતની અંદર પહેલીવાર બની છે? અગાઉ પણ ગુજરાતની અંદર સુરત તક્ષશિલા કાંડ બન્યો હતો, ત્યારબાદ મોરબીની અંદર પણ એક કાંડ બન્યો હતો, અને ત્યારબાદ હમણાં જ થોડા દિવસો પહેલાં એટલે કે વડોદરાની અંદર લેક ઝોનની અંદર બાળકો જ્યાં ફરવા ગયા હતા ત્યારે ડૂબી જવાના કારણે મોત બન્યું હતું। ત્યારે ગુજરાતની અંદર આવી ઘટનાઓ વારંવાર કેમ બને છે? શું તંત્રના જે સરકારી અધિકારીઓની મિલીભગતના કારણે આ ચોક્કસથી આવું બનતું હોય એવું બહાર આવે છે। સવાલ એ થાય છે કે રાજકોટની અંદર જે ગેમ ઝોન ખોલવામાં આવ્યું હતું, જે ગેમ ઝોન ખોલવા માટે જે પરમિશન લેવાની હોય છે સરકાર તરફથી, એ પરમિશન લેવામાં આવી હતી કે કેમ? અને જો પરમિશન લેવામાં આવી હતી તો સરકારના અધિકારીઓએ કયા પ્રકારનું ધ્યાન રાખ્યું હતું, એ પણ એક સવાલ ઊભો થાય છે। અને જો પરમિશન આપવામાં આવી હતી તો પરમિશન આપતી ઘડીએ ફાયર સેફટીનું ધ્યાન રાખવામાં કેમ નથી આવ્યું? અને શું એનઓસી પણ આપવામાં આવી છે કે કેમ? એ પણ એક સવાલ ઊભો થાય છે। ત્યારે ગુજરાતની અંદર આવી ઘટનાઓ વારંવાર બને છે, ત્યારે સરકારની અંદર બેઠેલા લોકો ફક્ત ને ફક્ત શ્રદ્ધાંજલિ આપવા પૂરતા જ હોય એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે। અને ગુજરાતની જનતાને પણ હવે કહીએ છીએ, ગુજરાતની જનતાએ આ સરકારના ભરોસે કે તંત્રના ભરોસે ના રહેવું જોઈએ। પોતે પણ એક ગમે ત્યાં ફરવા જાય છે અને ગમે તે જાય છે, ત્યારે પોતે પણ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આ સરકારની અંદર જે પણ અધિકારીઓ છે કે નેતાઓ છે, એ ચોક્કસથી એમની આ લાલિયાવાડીના કારણે જ આવી ઘટનાઓ બનતી હોય છે। તો આપણે પણ સાવચેત રાખી અને ગમે ત્યારે જઈએ ત્યારે ખાસ વાતનું ધ્યાન રાખવાનું હોય છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।